શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ. સિટી ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું રજૂઆત? ગઈ 16 તારીખના રોજ અમારા ભાઈના ઉપર જીવલેણ હુમલો થયેલો હતો, જેમાં પારસ અગ્રાવત અને હરેશ અગ્રાવત નામના શખ્સોએ પારસભાઈએ છરીના ઘા મારેલા હતા અને એમના કાકાશ્રીએ પકડી રાખેલા હતા. એમ બે જણાએ બાઇકમાં અગદવા મુદ્દે સામસામા વતનબથી આવ્યા હતા. એ બાદ આ કાકા ભત્રીજાએ થઈને એના કાકાને બોલાવી અને છરીના ઘા મારેલા હતા. 10 દિવસથી બુલેટ માગવા મુદ્દે 10 દિવસથી અમે લોકો હોસ્પિટલમાં છીએ. ભાઈની તબિયત બહુ જ ખરાબ હતી. 7-8 કલાક આશરે ઓપરેશન ચાલેલ હતો અને 3 દિવસથી આઈસીયુમાં હતા. અને ઘા 20 mm નો ઊંડો ઘા મારેલ છે અને 3 આંતરડા ડેમેજ છે. જેના ફોટા પોલીસ ફરિયાદ અમે કરેલ છે, જેમાં હજી લગી અમને કોઈ યોગ્ય કલમ ન ઉમેરેલી હોય એવું અમને લાગે છે. અને આરોપીએ પોતાના 26 તારીખના જામીન હોત મૂકેલા છે. આવો સીપી સાહેબના અને ગૃહમંત્રીના કહેવા મુજબ જે કાંઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે તો એના વિરુદ્ધ કડક ને કડક ગૃહમંત્રી પગલાં લે છે. અમને એવી અરજી છે કે સાહેબશ્રી અમને ન્યાય અપાવે અને એમના નાના એવા બાળકો છે, એમના ઘરના છે અને હાવ સામાન્ય મજૂરી કામ કરીને અમે નાનું વરણ છીએ, એટલે અમારું સાંભળે એવું સાહેબશ્રીને અમે અપીલ કરી. પોલીસ સ્ટેશનમાં એમ કહે છે કે અમે અમારી કામ કરી, તપાસ કરી યોગ્ય. હજી અમારા ભાઈનું સ્ટેટમેન્ટ લેવા નથી આવ્યા. જ્યારે એમની ક્રિટિકલ પોઝિશન હતી ત્યારે આવ્યા હતા, ત્યારે કાંઈ બયાન લઈ શકાય એવું હતું નહીં. અમને સાહેબશ્રીને એવી માંગ કરીએ છીએ કે અમને વહેલી તકે ન્યાય અપાવે અને એમના ઘરના હજી સુધી ફફડે, હજી લગી ખાધું નથી. એ લોકો એમ કહે કે હજી બહાર નીકળશે તો અમારા છોકરાને મારી નાખે.